આજની ધર્મકથા. પ્રણામ. પાટણ એવી રાજધાની કે જ્યાં રાજકાજની સાથે રાજકારણ બહુ સહજપણે જોડાયેલું હોય. આમ પણ જે મુખ્ય સ્થાનો હોય ને ત્યાં હંમેશા રાજકારણ ગમે ત્યાંથી આવી જાય. પછી એ ધર્મ, અર્થ, કોઈ પણ ક્ષેત્ર હોય પણ રાજકારણ આવી જાય. અને એમાં પણ જ્યારે પ્રતિષ્ઠાનો સવાલ હોય, પદનો સવાલ હોય, એવા સમયે રાજકારણ એ એવી રીતે ઉડીને આવી જાય કે આપણને સમજાય બી નહીં કે આમાં રાજકારણ ક્યાંથી પ્રવેશી શકે, પણ થઈ જાય. અત્યારનું પાટણ એ આવા રાજકારણથી ગરમ થયેલું પાટણ છે. એક પક્ષ કે જે પક્ષને વાદની એકચ્યુઅલ જે સિદ્ધાંત છે વાદના એમાં રસ નથી, એને રસ છે વાદ જીતવામાં. બીજો પક્ષ એને રસ છે વાદ કરવામાં અને વાદ કરી અને જીતવામાં. બેમાં ફરક છે. બેનો અલ્ટિમેટ ગોલ સેમ છે કે અમારે વાદ જીતવો છે. એમાં ના નથી. કોઈ વાદ હારવા માટે ક્યારે વાદ ન કરે. કોઈ પણ માણસ લડત ક્યારેય હારવાના આશયથી નહીં આપે, એનો આશય તો જીતવાનો રહેશે. પણ એક પક્ષને ગમે તે ભોગે જીતવું છે અને બીજા પક્ષને બહુ વ્યવસ્થિત રીતે સિદ્ધાંતથી જીતવું છે. વર્તમાન સમયમાં આપણી મતી હંમેશા એમ કે ભાઈ સિદ્ધાંતો મૂકો સાઈડ પર, જીતવું મહત્વનું છે. અને ઓબ્વિયસ છે કે કેટલીક વાર જ્યારે તમે વ્યક્તિગત લડતો ન લડતા હો, સામૂહિક લડત લડતા હો, એવા સમયે તમારા સિદ્ધાંતના કારણે લોકો સ્ટેક ઉપર આવી જાય. આજે સમજો વાદીદેવ સુરી મહારાજ સાહેબ છે, સૈદ્ધાંતિક રીતે વર્તવા માટેનો એમનો વ્યવસ્થિત મત છે. પણ સામાન્ય વ્યક્તિ તરીકે આપણે હોઈએ તો આજુબાજુમાં, તો આપણે સાહેબને કે સાહેબ જુઓ તમારા સિદ્ધાંતો બધા બરાબર છે, સાચા જ છે, એમાં કોઈ ના નથી, પણ સાહેબ સામાએ સિદ્ધાંત છોડી દીધા છે, હવે તમે પકડીને શું કરશો? અને કદાચ સિદ્ધાંત પકડીને રાખો અને ન કરે નારાયણ, અને જો આપણે હારી ગયા તો સાહેબ નુકસાન ફક્ત આપને નથી, આપના સિદ્ધાંત પકડી રાખવાના આગ્રહના કારણે નુકસાન સમષ્ટિગત બધાને છે. આવું સહેજે આપણને થાત. અને એ સમયના લોકોને પણ નહીં થયું હોય એવું માનવામાં બહુ ભલીવાર નથી, કારણ કે 900 વર્ષ પહેલાંની જ વાત છે. કોઈ ચોથા આરાની સતયુગની વાત નથી ને. જો કે સતયુગમાં પણ આવું હશે કે નહીં એ પ્રશ્ન છે. વિચારો તો દરેક વ્યક્તિના પોતપોતાના સંસ્કારોના કારણે આવે. એવા સમયે વાદીદેવ સુરી મહારાજ સાહેબનું સ્ટેન્ડ શું હોઈ શકે? એવા સમયે વાદીદેવ સુરી મહારાજ સાહેબની મનસ્થિતિ શું હોઈ શકે? જુઓ, ઉંમર તો 38-39 વર્ષની છે. વડીલો, સંઘમાં રહેલા મોટા લોકો એ હંમેશા એમને નાના ગણતા જ હોય ઉંમરથી. તો એમને એવો વિચાર આવી જાય કે ભાઈ તમે શું દિવાળીઓ જોઈ છે સાહેબ, આ રાજકારણનો તમને શું અનુભવ છે? કંઈ નહીં. અમને ખબર છે કે સાહેબ જો કંઈ નહીં કરીએ, પૈસા નહીં આપીએ, નિર્ણાયકોને નહીં ખરીદીએ તો 100% આપણે હારી જશું, આ વસ્તુમાંથી ફેંકાઈ જશું આપણે. રાજકારણ તો રાજકારણની જેમ જ રમાય. આવો વિચાર ચોક્કસ લોકોને આવ્યો હશે. અને એ લોકોએ વાદીદેવ સુરી મહારાજ સાહેબને રજૂ નહીં કર્યો હોય એ વસ્તુમાં પણ માલ નથી. કારણ કે તમે જુઓ, પાટણ શ્રી સંઘને જ્યારે ચિઠ્ઠી આવેલી રાજનગરથી કે ભાઈ આવો પ્રસંગ બન્યો છે ને અમે આવી રીતે રાજ્યસભાની અંદરમાં વાદ કરવા ઈચ્છીએ છીએ, તો પાટણ શ્રી સંઘનું મંતવ્ય જણાવજો. એવા સમયે પણ તત્કાલ જે જવાબ મોકલ્યો એની અંદરમાં 700 શ્રાવિકાઓ અને 300 શ્રાવકો, આ લોકો આંબિલનો તપ કરશે વિજય યાત્રા નહીં થાય ત્યાં સુધી, આવું જણાવ્યું. એનો અર્થ આપણે સમજી શકીએ કે એ સમયે કોઈ બહુ મોટી સભા થઈ હશે. એ સમયે બધાના વ્યૂ પોઈન્ટ લેવાયા હશે. એ સમયે દરેક વ્યક્તિના મંતવ્યને માન અપાયું હશે. અને સામૂહિક રીતે આવું મંતવ્ય નીકળ્યું પણ હશે. અને મંતવ્ય આપવા સાથે કેટલાક લોકોએ પોતાનું સત્વ પણ ફોરવ્યું હશે કે ભાઈ એક કામ કરો, આંબિલનો તપ શરૂ કરાવડાવો, જેમાં ધડાધડ લોકોએ નામ લખાવ્યા હશે. આવું ચોક્કસપણે થયું હશે. તો એનો અર્થ એ થયો કે પાટણ શ્રી સંઘનો એ સમયનો
જે શિરસ્તો હશે એ શિરસ્તો એવો હશે કે દરેકે દરેક વ્યક્તિને મંતવ્ય રજૂ કરવાની છૂટ હશે. તો જ આવું થાય. ઠોકી વિસળાયેલો નિર્ણય હોત ને તો આ 1000 લોકો ન જોડાયા હોત. સ્વેચ્છાએ જોડાયા છે, લાંબા સમય માટે જોડાયા છે. છેક રાજનગરથી સાહેબ વિહાર કરીને આવે, પછી વાદની તારીખ પડે. એ વાદની તારીખ જ્યારે પડે એ પછીથી વાદ કેટલા વખત ચાલે કોને ખબર છે. 6 મહિનાઓ વાદ ચાલ્યા હોય એવા તો અઢળક પ્રસંગો છે. તો એ ક્ષણે તો આ 1000 જણ જેને આંબિલ માંડ્યા છે એ લોકોને કોઈ ભવિષ્ય જ નહોતી ખબર કે અમારે કેટલા દિવસ આંબિલ કરવાના છે. અને તેમ છતાં એ લોકોએ આ નિર્ણય લીધો. એનો અર્થ ચોક્કસપણે એમ કહી શકાય કે એ લોકોએ સ્વૈચ્છિક અને સ્વાધીન નિર્ણય લીધો છે. અને સ્વૈચ્છિકતા, સ્વાધીનતા એ ઉપરથી મળે તો જ લઈ શકાય. તો એનો અર્થ એ થયો કે અહીંયા વૈચારિક છૂટ, વૈચારિક ઉદારતા એ પાટણનું આગવું લક્ષણ હશે એ સમયે. તો એ લોકોએ આ વૈચારિક ઉદારતાના ન્યાયે પૂજ્ય વાદીદેવ સુરી મહારાજ સાહેબને પોતાના મંતવ્યો રજૂ કર્યા જ હશે. સાહેબે શું કહ્યું હશે? અચ્છા, ક્યાંય એવા ઉલ્લેખો નથી કે લોકોમાં ઉહાપો થયો, વાદીદેવ સુરી મહારાજ સાહેબ વિશે ગુસપુસો થઈ, આંતરિક થોડો વિષાદ ઊભો થયો, વિખવાદ થયો. નહીં, એક ચક્રિતા હશે. અને આ બાજુ ઘટના કેટલી મોટી દિશાની અંદરમાં આકાર લેવા જઈ રહી છે. રાજમાતા મિનળ દેવી, આમ નામ લઈએ તો મોઢું ભરાઈ જાય એવો ઠસ્સો જ એમનો હતો. એ મિનળ દેવીએ પોતાના રાજમહેલની અંદરમાં દિગંબર મત ધરાવતા આચાર્ય ભગવંતના રિપ્રેઝેન્ટેટિવ્સ એમની સાથે મિટિંગ કરી. અને એમની સાથે મિટિંગ કરી, મિલન કરી અને એવો નિર્ણય કરવામાં આવ્યો કે આપણે એવી શરત રાખવી કે જો શ્વેતાંબર પક્ષ હારી જાય તો ગુજરાતમાંથી બધા જ શ્વેતાંબરોએ દિગંબર બની જવું. ફરીથી, જો શ્વેતાંબર પક્ષ આ વાદ હારી જાય તો ગુજરાતમાંથી દરેકે દરેક શ્વેતાંબરોએ દિગંબર મત સ્વીકારવો. અને જો દિગંબર હારી જાય તો ગુજરાતમાંથી એ લોકોએ હિજરત કરવી, એટલે કે ગુજરાત છોડીને ચાલ્યા છે. હવે જુઓ, આમાં રમત જુઓ કેટલી મોટી છે. ટેકનિકલી તો એમ ન હોવું જોઈએ કે બંને સામ સામે હોય કે ભાઈ જો શ્વેતાંબરો હારી જાય તો એને દિગંબર થઈ જવું અને દિગંબર હારી જાય તો એને શ્વેતાંબર થઈ જવું. પણ નહીં, અહીંયા આ રાજકારણ છે. કેટલીક વાતો છે ને ગર્ભિત હોય છે કે જેને કળવાની અંદરમાં સામાન્ય વ્યક્તિની બુદ્ધિ ન ચાલે. એને સહજ પણ એવું લાગે કે બરોબર છે, આવી શરત હશે, એમાં શું. પણ એની અંદર જે હિડન એજન્ડા છે એ સમજવાનું કામ કેટલાક જ લોકોનું હોય. અને એ જે કેટલાક લોકો છે ને એ અસાઇન કરેલા નથી હોતા જગતની અંદરમાં. એ પૂર્વથી લઈને મતિજ્ઞાનનો ક્ષયોક્ષમાં આવેલા હોય, જેની ઔત્પાતિકી મતિ પ્રબળ હોય. એવા વ્યક્તિઓ આ નિર્ણયો લઈ શકે. આપણે ત્યાં એવા વ્યક્તિઓને ગીતાર્થ કીધા છે. એટલે અત્યારની જે આપણી પદ્ધતિ છે ને કે જેની અંદરમાં ઉંમર પ્રમાણે નક્કી કરી દેવામાં આવે, પૈસાદાર હોય એને નક્કી કરાવી દેવામાં આવે સામાજિક વ્યવસ્થામાં કે સંઘકીય વ્યવસ્થામાં, આ બધી વાતો નથી. કોઈ માણસ પૈસાદાર છે, કોઈ માણસ ઘણું દાન આપે છે તો એનું સ્થાન અલગ છે. એ બહુ જ ધનિષ્ઠ છે, એ બહુ જ શ્રીમંત છે, ઘણા ઉદારતાના સખાવતના કામો કરે છે, એટલા માત્રથી એ નિર્ણય લઈ શકશે એવું જરૂરી નથી ગણાતું. એમની ઉંમર 80 વર્ષની છે, એમનો અનુભવ 40 વર્ષનો છે, એટલા માત્રથી એ નિર્ણય લઈ શકશે એવું પણ જરૂરી નથી. નિર્ણય લેવા માટે ગીતાર્થતા જોઈએ, વિવેક બુદ્ધિ જોઈએ. અને એ ઇન્ટરનલી અંદરથી આવે છે, એ બહારથી કોઈ આપી નથી શકતું. આજે મહદ અંશે પરમાત્માનું શાસન જો કોઈ એક બાબતના કારણે સીધાતું હોય તો એમાંનું એક બહુ મહત્વની બાબત છે કે આપણે ત્યાં નિર્ણય લેવા માટેના સ્થાનો, એની કોઈ પાત્રતા, એની કોઈ પણ પ્રકારની નિયમબદ્ધતા એ શાસ્ત્રો પ્રમાણેની નથી. ટ્રસ્ટી કોણ બની શકે? જે ઇલેક્શનમાં ઊભી રહી શકે તે. ટ્રસ્ટીમાં કોણ જીતી શકે? જે લોકપ્રિય હોય તે, જેણે બહુ પૈસા વાપર્યા હોય તે, જેણે વર્ષો સુધી આમ લોકોના હૃદયની અંદરમાં, લોકોની નજરની અંદરમાં જોયું હોય કે ભાઈ આ
ભાઈ તો બહુ સારા છે. એના સિવાય આચાર સંપન્નતા, વિચાર સંપન્નતા, એ બધાનો કોઈ કરતાં કોઈ ધારો આપણે ત્યાં નથી. ફક્ત ટ્રસ્ટીઓની વાત નથી. કોઈ પણ પદે, સમાજ હોય, સંઘ હોય, દેશનું રાજકારણ હોય, ગુણવત્તા એ ક્યારે પણ પ્રાધાન્યમાં વર્ષોથી રહી જ નથી. અને એના કારણે એવા લોકો માથે બેસી ગયા કે જે લોકોના કારણે આખો ને આખો સમાજ, સામાજિક વ્યવસ્થા અને વૈચારિક વ્યવસ્થા છિન્ન ભિન્ન થઈ ગઈ. અત્યારે આપણે મૂળ વાત પર આવીએ છીએ કે મીનળ દેવીએ એવો નિર્ણય લેવડાવ્યો કે જેને નિર્ણયમાં બંને પક્ષે આમ જોવા જાઓ તો દિગંબરોનું નુકસાન ઓછું જ છે. જો શ્વેતાંબર લોકો જીતી જાય તો એ લોકો હારી જાય સમજો તો દિગંબર થઈ જશે, તો દિગંબરને ફાયદો જ ફાયદો છે. અને સપોઝ દિગંબર હારી જાય મત, તો દિગંબરો બીજા ક્ષેત્રમાં વયા જશે. એમનું ક્ષેત્ર ઓલરેડી છે જ કર્ણાટક, આદિ અનેક ક્ષેત્રો હશે એ સમયે. તો એનો મતલબ કે અમે અમારા મતને તો પકડીને રાખશું ભાઈ, અમારો મત ખોટો છે, અમે હારી ગયા, એનો મતલબ કે અમારા સિદ્ધાંતો બરાબર નથી. આવી વાતનો તો ક્યારેય સ્વીકાર નહીં થઈ શકે. આ કેટલું અન્યાયી કાર્ય છે. શરત મુકાણી અને રાજ પરિવારે જ્યારે આ નિર્ણય લઈ લીધો મીનળ દેવીની હાજરીમાં, ત્યાર પછીથી ફરી એકવાર બંને પક્ષોને બોલાવવામાં આવ્યા, શ્વેતાંબર પક્ષ, દિગંબર પક્ષ. અને એ બંનેની વચ્ચે જાહેરાત કરવામાં આવી કે જુઓ, આ રીતનો નિર્ણય રાજ્ય તંત્ર લઈ રહ્યું છે, તમે રાજ્યની નિષ્ઠામાં વાદ કરી રહ્યા છો, તો નિર્ણય જે છે એનો અધિકાર એ રાજ્યનો છે. શ્વેતાંબર પક્ષના લોકોને સમજાણું કે આમાં તો બહુ મોટી રમત છે. એમણે સમય માંગ્યો. એમણે કેટલાક સામે પક્ષો, પ્રતિપક્ષો રજૂ કર્યા કે ભાઈ આ તો ન્યાય નથી. બધી વાત મુકાણી, પણ બેઠું તું કોણ? ધ મીનલ દેવી. જેમના કિસ્સાઓ, જેમની વાતો, જેમનો ઠસ્સો, જેમનો રોફ એ ગુજરાતનો એક પણ વ્યક્તિ ઉલ્લંઘી ન શકે એવું અસ્તિત્વ, ગુજરાતનો નાથ પણ ન ફેડી શકે એવું અસ્તિત્વ. અને એ મીનળ દેવી જ્યારે સ્વયં પોતે મેદાનમાં ઉતર્યા હોય ત્યારે કોનું ચાલવાનું? શ્વેતાંબર પક્ષના જે મોવડીઓ ગયા હતા એમણે સમય માંગ્યો, આવી અને સાહેબને વાત કરી, શ્રી સંઘને વાત કરી. એ સમયની પ્રણાલિકા જુઓ કે કેટલું સુંદર એ સમયનું તંત્ર હતું કે સામાન્ય લોકોને પોતાના વડીલો પ્રત્યે જબરદસ્ત સદભાવ હતો. કેમ? કારણ કે વડીલોએ સામાન્યમાં સામાન્ય દરેક વ્યક્તિની વિચારની ધારાને પણ માન આપવાનું કાર્ય કર્યું હતું. આ અરસપરસ કામ છે. આપણા જેવા લોકો નહોતા કે જે બિંદાસ સ્ટેટમેન્ટ આપી દે કે આજની જનરેશન ઉદ્ધત છે. ના નથી, પણ આપણે પણ એ જનરેશનને સાચવવામાં ઉણા ઉતર્યા છે. એનો સ્વીકાર કેમ નથી? દરેક વસ્તુ એ અરસપરસ બને છે. આવું જ્યારે માણસ ભૂલી જશે ત્યારે એ વિનાશની દિશા નોતરશે ને નોતરશે જ. અને નિર્ણયનો અધિકાર જેમ વડીલોને હોવો જોઈએ, એમ સુધારાની પહેલ પણ વડીલો તરફથી જ થવી જોઈએ. પરિપક્વ એ છે, અનુભવી એ છે, દીર્ઘદ્રષ્ટા એ લોકો છે. તો સુધારાની પહેલું ડગલું, ઝૂકવાનું પણ પહેલું ડગલું એ વડીલો તરફથી થાય. એ ઈચ્છનીય એટલા માટે છે કારણ કે એને જોઈ અને નાના વ્યક્તિઓ અનુસરશે. તમે અક્કડ છો અને તમે વિચારો છો કે આ નાનાએ ઝૂકતા શીખવું જોઈએ, તમારી ઉંમર જુઓ, તમારો અનુભવ જુઓ, તો કદાચ એ સમયે ઝૂકી જશે, પણ એ જ્યારે મોટો થશે ને ત્યારે એ આ જ રીતે કરશે કે એ એના નાનાઓને ઝુકાવશે કે હવે હું મોટો થયો છું, હવે તમે ઝૂકો. જે વહુઓએ પોતાના જીવનની અંદરમાં સહન કરીને શીખ્યું, સમય વિતાવેલો, સ્વીકારીને નહીં, સહન કરીને જેમણે પોતાનો સમય વિતાવ્યો હતો, એ બધી વહુઓ જ્યારે સાસુ બને છે ને ત્યારે પોતાની વહુને ભારે પડે છે. કેમ? કારણ કે એણે કોઈ પણ પ્રકારે પરિસ્થિતિનો સ્વીકાર નહોતો કર્યો, એણે ફક્ત પરિસ્થિતિને સહન કરી હતી. અને એટલે આપણે ત્યાં ક્યારેય પણ પરમાત્મા માટે કે મહાપુરુષો માટે એવો શબ્દો નથી વપરાતો કે એમણે ઉપસર્ગોને સહન કર્યા હતા, એમણે ઉપસર્ગોને સ્વીકાર કર્યા હતા.
આ વડીલોની વડીલાઈ છે. વડલો છે એટલે એના પરથી વડીલ નામ પડ્યું છે. વડલો કેવો હોય? જે દરેકને છાંયો આપે, જે એને પત્તા તોડનારને, એની ડાળી તોડનારને પણ છાંયો આપવામાં ક્યારે પણ કંજુસાઈ ન કરે. તો આ શ્રી સંઘ એવો વડલો હતો. અને હવે આ વડલો આખા પરિવાર સાથે ભેગો થયો. પૂજ્ય ગુરુ ભગવંતની હાજરી છે. તમે હવે પ્રશ્નો વિચારો, કેટલા બધા ઉદ્ભવવા જોઈએ, કેટલા બધા. એટલે હવે શ્વેતાંબર પક્ષના કાર્યમાં શું આવ્યું કે એણે હવે ગુજરાતભરના તમામ સંઘોને નોંધમાં લેવા પડે. કોઈ વોટ્સએપ નહોતું, કોઈ મહાસંઘ નહોતો કે ચાલો વોટ્સએપ ગ્રુપ છે, દરેક સંઘના ટ્રસ્ટીઓને કહી દો કે તમારે ત્યાંથી આ નિર્ણય આપણે લેવાયો છે તો તમારે ત્યાંથી કન્સર્ન લઈ લો બધાનું. કેટલું દુષ્કર છે એ સમયે. ખેપિયાઓને મોકલવાના, દરેક સંઘોની માન્યતા લેવાની. ચાલો સંઘો તો પછીનો વિષય હતો. મૂળ તો એ સમયે 84 ગચ્છો અંદાજે. હવે આ દેવશ્રી મહારાજ સાહેબ એ તો વડગચ્છના હતા અને શ્વેતાંબર ઇઝ ઇક્વલ ટુ વડગચ્છ નહોતું. શ્વેતાંબરમાં વડગચ્છ સિવાયના 83 ગચ્છો, 83 ગચ્છો વિદ્યમાન હતા. આ તો એક વડગચ્છના નાયક હતા. હવે આવા બીજા 83 નાયકો હશે. આ 83 નાયકોનો જ્યાં સુધી દેવસુરી મહારાજ સાહેબ ઉપર વિશ્વાસ ન બેસે ત્યાં સુધી આ જે શરત છે એ શરત સ્વીકારી ન શકાય. કોઈ ઓથેન્ટિકેશન જ નથી. તમે શ્વેતાંબર મતને રિપ્રેઝેન્ટ કરો છો સાહેબ, તો શ્વેતાંબર મતમાં જે મુખ્ય છે એ બધાને તમારી પર વિશ્વાસ જોઈએ. સાચું કયો? આ સાંભળતા જ એવું ન લાગે કે નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે, નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. આજે આપણી પરિસ્થિતિ એ છે કે આપણે આપણા એક સંઘની અંદરમાં, ચાલો સંઘ જવા દો, આપણે આપણા એક પરિવારની અંદરમાં 5 જણાના પરિવારમાં પણ કોઈ એક નિર્ણય સર્વસહમતિથી નથી લઈ શકતા. આ એવું ક્ષેત્ર છે કે જ્યાં વિચારશીલ વ્યક્તિ તો એક જ હોય છે, એક કે બે જ હોય છે, અને તેમ છતાં આપણે સર્વસંમતિથી નિર્ણય નથી લઈ શકતા. અને આ કાર્ય કેટલું દુષ્કર છે કે જેમાં 83 બીજા વિચારશીલ વ્યક્તિઓ છે અને પ્રખર વિચારશીલ છે એવું માનવાને સ્થાન નથી કે પૂજ્ય વાદીદેવ સુરી મહારાજ સાહેબ એ એકલા જ એ સમયના અતિ સંપન્ન વ્યક્તિ હતા. ના, અચ્છા, એવું માનવાને પણ સ્થાન નથી કે વાદીદેવ સુરી મહારાજ સાહેબનો ડંકો ગજબ વાગતો હતો. કારણ કે સાહેબ યુગ પ્રધાન તો નહોતા. યુગ પ્રધાન તુલ્ય પુણ્ય જેમનું છે એવું સિમંદર સ્વામી ભગવાનને ત્યાંથી વાત આવેલી હતી એ સમયે. પણ યુગ પ્રધાન તો હતા નહીં. એટલે આંગળીઓ તો ઉઠી શકે, વિચારો તો નીકળી શકે, વિરોધો તો થઈ શકે. આજના પરિપ્રેક્ષમાં વિચારવા જઈએ તો 84 ગચ્છ જવા દો. આજે એક પણ નિર્ણય આપણા સંઘનો કે શાસનનો એવો નથી કે જેમાં 84 જણ ભેગા થઈને એક મત ના થઈ શકે. અને ફક્ત 900 વર્ષ પહેલા પરિસ્થિતિ એવી આવીને ઊભી રહી કે રાજકારણ એવું રમાયું કે હવે તમે જ તમારામાં અટવાઈ જાઓ ને તમે તમારામાં ફસાઈ જાઓ. આખા શ્વેતાંબર પક્ષની પ્રતિનિધિત્વની સહી સિક્કા સાથેની એક પત્રની વાત એ ઉપરથી મુકાણી. આખો દિગંબર મત તો એક જ છે. વાંધો અહીંયા આવીને ઉભો રહ્યો. સાહેબને વાત કરાવડાવી. સાહેબ તો બહુ સ્પષ્ટ ન્યાયી વ્યક્તિ છે ભાઈ. વાદીદેવ સુરી મહારાજ સાહેબ માટે તો શું વિકલ્પ હોય, શું વિચાર હોઈ શકે? સાહેબે સ્પષ્ટપણે કીધું કે દરેક વ્યક્તિ પાસે જઈ અને આપણે તરત લોકોને મોકલી અને પહેલાં એમની સહમતિ લેવી જોઈએ. આ ન્યાય છે, આ પ્રામાણિકતા છે. હું મારી જો હુકમી સાથે નક્કી કરી દઉં. આમ આપણે ત્યાં આવા કેટલા બધા ફરફરિયાઓ વોટ્સએપ પર જોવા મળે કે જેમાં નીચે લખ્યું હોય કે સમસ્ત શ્વેતાંબર પક્ષ, સમસ્ત આ મૂર્તિપૂજક પક્ષ. ભાઈ કોણ છો તમે સમસ્ત? અહીંયા એક ઘરમાં પરિવારમાં સમસ્ત નથી થઈ શકતા, પણ ચાલે છે. એ સમયની પરિસ્થિતિમાં ખાલી કલ્પના કરીએ કે હવે આ શરત સ્વીકારવી કેટલી મુશ્કેલ છે. દરેક વ્યક્તિ કેમ માની લે કે વાદીદેવ સુરી મહારાજ સાહેબ હારી ગયા તો અમે હારી ગયા. હું નાનપણથી જન્મ્યો ત્યારથી શ્વેતાંબર આમનાઈ પ્રમાણે કાર્ય કરું છું. એ પણ શ્રદ્ધાંત થઈને નથી કરતો, શ્રદ્ધાંતથી કરું છું કે મને ખબર છે કે ભાઈ બીજો મત નથી બરાબર, આ મત બરાબર છે. એવા શ્રદ્ધાંત સાથે કરું છું. હવે ખાલી એક વ્યક્તિ માટે હું એવો જુગાર રમું કે જો એ વ્યક્તિ હારી જાય તો હું મારું આખું શ્રદ્ધાંત તોડી નાખીશ અને એવા મતને સ્વીકારીશ કે જે મતને મને ક્યારે પણ મને અપીલ જ નથી કરી. જે મતનું ખંડન મારી સામે મારા ગુરુ ભગવંતોએ કર્યું છે, મારા વડીલોએ કર્યું છે, એ મતને મારે સ્વીકારવો પડે. કેમ? જો કોઈ એક વ્યક્તિ હારી જાય તો કોણ સ્વીકારશે?
આખા પરિવારમાં એક વ્યક્તિના આધાર ઉપર મા બાપ હોય ને, તો મા બાપના દાવ ઉપર પણ આજે કોઈ બાળક પોતાના જીવનનો પોતાનો મત, એક વિચાર પણ છોડી શકે એમ નથી. તમે વિચારો, આખું ગુજરાત એક થવું જોઈએ શ્વેતાંબર પક્ષનો, ત્યારે આ નિર્ણય એક થાય. આ નિર્ણયની મહત્તા કેટલી મોટી! કદાચ એમ કહી શકાય કે વર્ધમાન સ્વામી ભગવાનના શાસનની અંદરમાં આ અત્યાર સુધીના આખા સમયગાળામાં આવો દુષ્કર નિર્ણય તો કદાચ રેયરલી આવ્યો હશે. તમે માણસનો છે ને બળજબરીથી ધર્મ બદલાવી નાખો, એ વાત આખી અલગ છે. અને તમે સ્વેચ્છાએ એને એમ કહો કે તું તારો વિપરીત માન્યતાવાળા ધર્મને તારે સ્વીકારવો પડશે, આ વાત આખી અલગ છે. કોણ તૈયાર થાય? અને બળજબરીનું કોઈ કારણ જ નહોતું. કોઈ બી વ્યક્તિ ધારે તો ના પાડી શકત એમ હતું. આમ આપણે સામાન્ય કલ્પના કરીએ કે શાસન સમ્રાટે જે સમયે શત્રુંજયની યાત્રા બંધ કરવાનો નિર્ણય લેવડાવ્યો, એ સમયે પરમાત્માના શાસનની અંદરમાં શાસન સમ્રાટ સિવાય અનેક આપણે તો ધર્મકથામાં બધા જ ગુરુ ભગવંતોના સમુદાયોનું લીધું છે, અનેક લબ્ધ પ્રતિષ્ઠિત કહી શકાય એવા ગુરુ ભગવંતો હતા. કોઈ પણ વિરોધ કરી શક્યું હોત કે નહીં, છૂટ તો હોત ને બધાને. અને છતાં પણ મહિનાઓ સુધી ન થઈ. શત્રુંજય જેવા પ્રશ્ન માટે પણ ન થઈ. આ એક્ઝામ્પલ એટલા માટે અપાય છે કે આપણા નજીકના ભૂતકાળમાં આ એક જ દ્રષ્ટાંત એવું છે કે જેને કંઈક એક્ઝામ્પલ તરીકે પણ રાખી શકાય. બાકી એકતા થઈ હોય અથવા કોઈ એક છત્ર નીચે ભેગા થયા હોય, આવા દ્રષ્ટાંતો આપણે આગળ ક્યાં છે? અને હોય તો બહુ જૂજ છે. પણ આ તો એ દ્રષ્ટાંત કરતાંય મોટું દ્રષ્ટાંત. ઓલામાં તો એક તીર્થયાત્રા બંધ હતી, જ્યારે અહીંયા તો આખી ને આખી ધર્મયાત્રા બદલાઈ જાય છે. શું થશે? આપણે હોત એ સમયના ગુજરાતના કોઈક ગામડામાં, પાટણમાં નહીં, શું કર્યું હોત? આપણા અવાજને બુલંદ કેવો કર્યો હોત? વાદીદેવ સુરી મહારાજ સાહેબને સ્વીકારવા એ કોઈની માટે પણ આવશ્યક નથી જ, કારણ કે એ એમના ગચ્છના મહાત્મા. ભાઈ આપણે શું? અને તેમ છતાં અત્યારે પાટણ શ્રી સંઘ એક અપેક્ષાએ વિચારીએ તો અત્યારે અટવાણો છે. આમંત્રણ તો આપી દીધું, ત્યારે થોડી ખબર હતી કે આવી શરત આવશે. હવે કાલે વિચારીએ. જીના કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.